ભુજના નાડાપા ગામમાં મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। દ્વારકામાં ગત વર્ષે યોજાયેલા મહારાસને 1 વર્ષ પૂર્ણ થતાં નાડાપા ગામની મહિલા મંડળ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું। આ ભવ્ય રાસમાં મોટી સંખ્યામાં આહિરાણીઓ જોડાઈ હતી। આહિરાણીઓએ આ મહારાસમાં પોતાના પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા હતા। સોનાના કિંમતી આભૂષણો પણ ધારણ કર્યા હતા। ભાતીગળ પહેરવેશ ધારણ કરીને રાસ રમતી આહિરાણીઓના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। આયોજનમાં સ્થાનિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાને ધબકતી રાખવાના પ્રયાસને બિરદાવ્યો હતો। એ ભરી જળ જમના નારે ગોપી રે નંદના ગોવાળા, ભરી જળ જમના નારે ગોપી રે નંદના ગોવાળા। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દ્વારકા અને આહિર સમાજ માટે 23 અને 24 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો। દ્વારકામાં ગત વર્ષે 37,000 જેટલી આહિરાણીઓએ દ્વારકાના એસીસી ગ્રાઉન્ડમાં બનેલા નંદગામ પરિસરમાં મહારાસની રમઝટ બોલાવી હતી અને એ સમયે સમગ્ર વિસ્તાર નવલખી ચૂંદડીના રંગમાં રંગાયેલો જોવા મળ્યો। પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહિરાણીઓ રાસ રમતી જોવા મળી। આ મહારાસમાં સાંસદ પૂનમબેન માડમે પણ રાસમાં ભાગ લીધો અને આ રાસમાં ગુજરાતથી જ નહીં પરંતુ દેશ વિદેશમાં વસવાટ કરતા આહિર સમાજના લોકો આવી પહોંચ્યા। અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા આહિરો દ્વારકામાં એકઠા થયા। શ્રી કૃષ્ણ યાદવ કુળની 37,000 આહિરાણીઓ રાસ સ્વરૂપે પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી હતી। કહેવાય છે કે વર્ષો પહેલા વ્રજવાણી ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ ઢોલ વગાડ્યો હતો અને આહિર સમાજની મહિલાઓએ ગરબા લીધા હતા। ત્યારે વર્ષો બાદ દ્વારકામાં ફરી એકવાર મહારાસનું આયોજન ગત વર્ષે કરવામાં આવ્યું હતું, જેને 1 વર્ષ પૂર્ણ થતાં ગઈકાલે ભુજમાં પણ એક મહારાસ યોજાયો હતો। જણાવી દઈએ કે દ્વારકામાં યોજાયેલા મહારાસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો। થોડા દિવસ પહેલા सोशल मीडिया में एक वीडियो बहुत वायरल थयो। द्वारका में 37,000 आहिराणी एक साथ गरबा करे तो लोग मने बड़ा गर्व थी कहता था कि साहेब आ द्वारका में 37,000 आहिराणी। मैं कहूं भाई तमने गरबो देखाड़ो પણ ત્યાંની એક બીજી વિશેષતા છે કે આ 37,000 આહિરાણી જ્યારે ત્યાં ગરબા કરતી હતી ને ત્યારે ત્યાં ઓછામાં ઓછું 25,000 કિલો સોનું એમના શરીર ઉપર હતું। આ તો આંકડો હું ઓછામાં ઓછું કહું છું। જ્યારે લોકો જાણે કે શરીર પર 25,000 કિલો સોનું અને ગરબા, લોકોને આશ્ચર્ય થાય છે। એવી આ માતૃ સ્વરૂપ આપ સૌએ મારા ઉવારણા લીધા, આપના આશીર્વાદ મળ્યા। હું સૌ આહિરાણીનો માથું નમાવીને આભાર માનું છું।